તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, તમારામાંથી અમુક દર્શક મિત્રોએ કદાચ કઠપૂતળીનો ખેલ ક્યારેક તો જોયો જ હશે. એ રસપ્રદ એ પ્રકારની ઘટના છે, એ પ્રકારની આર્ટ છે, એ પ્રકારની કલા છે કે જે થકી અદ્ભુત પરિણામ પ્રાપ્ત કરવામાં આપણને મદદ મળે છે. ક્ષેત્ર કોઈ પણ હોય, પ્રયોગ કઠપૂતળીનો, પપેટ્રીનો કરી જ શકાતો હોય છે. બેનમૂન પરિણામ એનાથી આપણને સંપ્રાપ્ત થતા હોય છે. શિક્ષણ ક્ષેત્રે કર્મ કરતા શ્રી ઉમેશ ચાવડા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ શ્રીએ રસપ્રદ પ્રયોગો પપેટ્રીમાં કર્યા છે. એઝ એ ટૂલ એનો ઉપયોગ કર્યો છે, સંસાધન તરીકે એનો ઉપયોગ કરી બાળકોને ભણાવવાનું કાર્ય પણ એમણે આ થકી કર્યું છે. એ રસપ્રદ અનુભવો આજે આપણે એમની સાથે વાગોડીશું, એમની પાસેથી જાણીશું રસપ્રદ બાબતો. સૌપ્રથમ દૂરદર્શન વતી તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું સ્વાગત કરીએ. સર નમસ્કાર, સ્વાગત તમારું. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. સર, સૌપ્રથમ મિત્રોને આપણે એ વાત કરીએ કે તમે જે આ પપેટ્રી છે એના પર કાર્ય કરવાની શરૂઆત કરી, તો તમને એ શોખ કેવી રીતે લાગ્યો કે તમને એમાં કામ કરવું છે? આમ તો આપણે એવું વિચારીએ કે જ્યારે માણસ નવું વિચારતો બંધ થાય એટલે પછી એનું જૂનું થવાનું શરૂ થાય છે. નવું નથી તો એ હવે જૂનો છે. અને ધીમે ધીમે એવું છે કે આપણા ઘરમાં ઘણી વખત જૂની વસ્તુ છે અમુક સમય સુધી સાચવે અને પછી સાવ એ કબાડીમાં જતી હોય છે. જૂની વસ્તુને તરત કોઈ ફેંકતું નથી, પણ થોડો સમય રાખે ને પછી એમ લાગે કે ખરેખર આ વસ્તુ કોઈ કામની છે નહીં, એટલે ત્યાર પછી એ ભંગારમાં કે એ રીતે એને ફેંકી દેવામાં આવે છે. તો જીવનમાં પણ કશુંક એવું છે કે આપણે જે પણ ક્ષેત્રમાં છીએ તો એમાં નવું નવું શું થઈ શકે એ હંમેશા વિચારવું જોઈએ. તો આપણે છે આપણા ક્ષેત્રને, આપણા કાર્યને એ સરસ રીતે દીપાવી શકીએ. તો એ માન્યતા ઉપર મારી દૃઢતા છે. તો મને એક શો જોયો ચેનલ ઉપર, અને એ ચેનલમાં એક વેન્ટ્રિક્યુલિઝમ છે એનો સરસ મજાનો શો હતો. અને એમાં પપેટની સાથે સરસ મજાનો સંવાદ કરી અને લોકોને હસાવતા હતા, એટલે મનોરંજન થતું હતું. તો આપણે એ કઈ રીતે આપણે આપણા કામમાં ઉપયોગી કરી શકીએ એ વિશે વિચાર્યું. તો ક્લાસરૂમમાં એને કેવી રીતે એપ્લાય કરી શકીએ, તો એના વિશે પપેટ્રી છે એ અલગ અલગ માધ્યમમાંથી શીખ્યો. અને એ પપેટ્રી જે છે એમને ક્લાસરૂમમાં અપ્લાય કરવાનું શરૂ કર્યું. બાળકોને એક તો નવો વિચાર મળ્યો. અગાઉ સામાન્ય રીતે એવું થતું હોય છે કે ઘણી વખત લોકગીતો ગવાય, ઘણી વખત ગીતો ગવાય, ઘણી વખત રમત દ્વારા થાય, પણ બાળકો માટે આ સાવ એક નવો જ આયામ હતો. અને એ જે મેં કેરેક્ટર છે એને નામ આપ્યું છે ટોની. તો એ ટોની છે એ એક વાંદરો છે, અને વાંદરો છે અહીંયા મારા ગળે લાગેલું હોય અને મારી સાથે આવે ને હું એમની સાથે સંવાદ કરું તો બાળકોને છે એ પહેલી દૃષ્ટિએ તો એવું લાગે છે, ઘણા નાના બાળકો તો ડરે પણ ખરા કે આ ક્યાંથી આ લાવ્યા, અને પણ મોટા બાળકો છે એ સમજે. પણ એની સાથે એનો જે રસપ્રદ સંવાદ છે અને થોડી હળવી મજાક સાથે બાળકોને પાચ્ય હોય એવી રીતે મજાક કરી અને એ બાળકો સાથે એ સંવાદ કરીએ ત્યારે એ ખૂબ બાળકોને રસપ્રદ લાગતું હોય છે. તો એ દિશામાં આ કામ થયું. અને ખાસ કરીને જ્યારે મહાવરો કરાવવાનો થાય ત્યારે એ પપેટનો ઉપયોગ થાય અને પપેટના માધ્યમથી બાળકો છે મહાવરો કરે. એ ઉપરાંત જે મેં વાત કરી એ ગ્લોવ્સ પપેટ છે, એ ઉપરાંત શેડો પપેટ છે. તો શેડો પપેટમાં પણ આમ તો સામાન્ય રીતે આપણા સૌના મગજમાં એવું હોય છે કે બહુ મોટું થિયેટર ઊભું કરવું પડે, સ્ક્રીન ઊભું કરવું પડે, એના માટે ખાસ લાઇટ્સ મૂકવી પડે વગેરે વગેરે, પણ એવું છે નહીં. તો એમાંથી પણ કેમ સરસ થઈ શકે એવું એક વિચાર આવ્યો. એટલે નાના પ્લેટફોર્મ ઉપર એક નાના બોક્સ, જે આપણે જે પંખાના જે બ્લેડ હોય એનું એક જે બોક્સ છે એ પસંદ કર્યું. અને બોક્સમાં છે એ પેલું કરીને વચ્ચે અંદર કર્ટન લગાવે સફેદ સરસ મજાનું, અને પછી પાછળ મોબાઈલની બેટરી છે એ રાખી અને પછી સામે કેરેક્ટર રાખ્યા. તો એક નાનકડું એવું સરસ મજાનું શેડોનું એ આખું પ્રોજેક્ટર ઊભું થયું, અને એ પછી એનો પણ ક્લાસમાં વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. તો આ રીતે માત્ર ખાલી એ નહીં પણ બાળકો પણ એને પપેટ નાના બનાવતા શીખે એ દિશામાં અમે અમારે અત્યારે મોજીલો શનિવાર એ આખો ગવર્મેન્ટનો જે નવો વિચાર છે એ પ્રમાણે શનિવારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની થતી હોય છે. તો અમુક શનિવારે અમે એ પપેટની પણ પ્રવૃત્તિ કરીએ, જેમાં આપણે પણ પપેટ બનાવીએ અને બાળકો પણ સાથે પપેટ બનાવે. વાહ, ખૂબ સરસ વાત કરી. એટલે
પપેટ થકી જ્યારે તમે કોઈ પણ મુદ્દો છે એ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરો છો તો એ ચોક્કસપણે એકદમ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચતો હોય છે અને એમની કુતૂહલ વૃત્તિ પ્રબળ બને છે અને એ રિસેપ્ટિવિટી એમની જે છે ગ્રહણ શક્તિ છે એ પણ એકદમ નિખરતી હોય છે. હવે સર થોડી વાત આપણે શરૂઆતના તબક્કામાં એ રીતે કરીએ કે તમે આ જે પપેટ્રી છે એના પર કામ કરવાનું શરૂ કર્યું તો જે એની ટ્રેનિંગ હોય છે અથવા એવી કોઈ બાબત છે કે જે તમે પોતે શીખ્યા હો તો એ તમે પોતે કઈ રીતે શીખ્યા, એમાં તમે પપેટ્રી માટે તમે પપેટ્સ બનાવો છો તો એ શીખ્યા કઈ રીતે અને ક્યાંથી તમને સઘન માહિતી અને માર્ગદર્શન મળ્યું તો એ પણ દર્શક મિત્રોને જાણવું ગમશે તો આપ થોડી વાત એ પણ કરો. પપેટની શરૂઆત તો ક્લાસમાં કરી અને વધારે રસપ્રદ લાગ્યું અને એમ થયું કે આ ભાઈ પપેટ છે એ આપણે જાતે બનાવી કેવી રીતે શકીએ. તો અત્યારે એવું છે કે અત્યારે આ સોશિયલ મીડિયાનો તમે જો સરસ રીતે ઉપયોગ કરી શકો તો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર સર્ચ કરીને હાઉ ટુ મેકિંગ તો એવું તમે શોધો તો તમને મળી જાય છે અલગ અલગ અને એવી રીતે તમે જોતાં જોતાં શીખી શકો. શક્ય છે કે આપણે એમના જેવું પરફેક્ટ ન બનાવી શકીએ પણ પરફેક્શન આવે છે એ પાક્કું છે. કારણ કે હમણાં આપણે થોડી વાર પછી જે પપેટ જોવાના છીએ એ મારું જાતે બનાવેલું છે તો તમે જોશો કે એ કેટલું સરસ મજાનું પરફેક્ટ રીતે કરી શક્યા. અને એ દરમિયાન આ ક્ષેત્રમાં મારું કામ તો ધીમે ધીમે શરૂ થયું અને એ દરમિયાન CCRT હૈદરાબાદ તેલંગાણા સ્ટેટમાંથી એક જાહેરાત આવી અને મેં અહીંયાથી અમારી સંસ્થાએ અમારી ડાયટ અમરેલી અમને ત્યાં મોકલ્યા અને ત્યાં પણ એ પછી જે છે એને ડિટેલમાં આવી કે ત્યાં માત્ર પપેટ બનાવવાનું તો છે જ પણ એને પરફોર્મ કરનારા અલગ અલગ જે ટાઈપ્સ ઓફ ધ પપેટ એટલે કે અલગ અલગ પ્રકારો છે એના વિશે ડિટેલમાં માહિતી આવી, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અત્યારે એ કલ્ચરમાં કેવી રીતે કામ કરી રહી છે વગેરે વગેરેની માહિતી છે એ ડિટેલમાં અમને ત્યાં મળી. પણ એ પૂર્વે મારું વેન્ટ્રિક્યુલિઝમનું કામ તો શરૂ જ હતું એટલે પણ એમાં એક વસ્તુ થઈ કે એમાં વધારે શાર્પનેસ આવી છે અને ત્યાં એ કર્યા પછી વળી પાછા નવી રીતે એ આગળ કામ શરૂ થયું. અને સર ત્યાર પછી RIE ભોપાલ મધ્યપ્રદેશ તો એ સંસ્થાએ પણ આ વસ્તુ ક્યાંકથી ક્યાંકને જાણી અને કોઈ વાયા છે એ એમને આ વસ્તુ જાણવા મળી અને એમણે કહ્યું હતું કે ગુજરાતમાંથી આપણે અલગ અલગ આર્ટિસ્ટોને બોલાવીએ છીએ. એમાં કચ્છના લોક કલાકારો છે, મતલબ એમાં જે ભરત ગૂંથણનું જે છે એને બોલાવ્યા છે. ભરત કામ ઉપરાંત માટીકામ જે ગુજરાત ને કચ્છમાં ખાસ થઈ રહ્યું છે એના વિષયના આર્ટિસ્ટ બોલાવ્યા. આપણે અહીંયા મહુવા ભાવનગર જિલ્લામાં ત્યાં સરસ મજાનું સંઘેડિયા કામ થઈ રહ્યું છે તો એના આર્ટિસ્ટને બોલાવ્યા. તો એમાં કહ્યું કે ભાઈ પપેટ તો આપણે આમ તો મૂળ ગુજરાતી છે એ પપેટ એનું બહુ ઇતિહાસ નથી. આપણે પપેટના બાજુમાં રાજસ્થાનમાં પપેટ છે પણ આપણા પાસ્ટમાં ક્યાંય પપેટ નથી પણ એના શો થતા હોય અને એ રીતે જોતા હોય પણ તો કે છે ગુજરાતમાં કોઈ પપેટ કરતું હોય તો આપણે એમને બોલાવવા છે. તો મારા ભાગ્યે કોઈએ મારું નામ સૂચવ્યું અને એ પછી હું ત્યાં ગયો અને 5 દિવસ સુધી ત્યાંના વિદ્યાર્થીઓ છે એમને પપેટ બનાવતા શીખવ્યું. એમનું ખાસ વિઝન એવું હોય છે કે ઘણી વખત એવું હોય છે કે કોઈ તૈયાર પપેટ મૂકી અને પછી કહે છે કે આ મેં બનાવ્યું છે, એવું નહીં. તમે ત્યાં સ્થળ ઉપર બેસો, તમારે જે સાધનો જોઈએ, તમને જે વ્યવસ્થા જોઈએ આપીએ, તમે સ્થળ ઉપર બનાવો, વિદ્યાર્થીઓ જોવે, બીજા જે રસ લેતા હોય એ લોકો જુએ અને એ રીતે તમે પપેટ બનાવો. તો એ ત્યાં પપેટ ડોલ નાના મોટા છે એ બધા બનાવ્યા છે અને એ રીતે એ કામ આગળ થયું. એમાં એક સરસ મજાની વાત ઉમેર્યું કે ત્યાં સાગોર જિલ્લો છે MPનો અને ત્યાંની 1946માં સ્થાપિત યુનિવર્સિટી છે. એમના એક લેક્ચરશ્રી આવ્યા અને એમને આ વસ્તુ ગમી એટલે એમણે સીધી એપોઇન્ટમેન્ટમાં માગી કે ભાઈ તમે અમારી યુનિવર્સિટીમાં આવો અને અમારા જે કોલેજના વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને એમની જે PTC કોલેજ છે એમના બાળકોને તમે આ, કારણ કે હવે તો પપેટ્રી એ PTCનો એક અભ્યાસનો એક પેપર પણ છે. પહેલાં અગાઉ નહોતું, હવે નવા અભ્યાસક્રમમાં છે. તો એ પણ તમે કરો અને NEP 2020 એમાં પણ કલા સંકલિત શિક્ષણની વાત ખૂબ ભારપૂર્વક આપવામાં આવી છે. એટલે હવે કલા સાથેનું જોડાણ છે એ વધારે સઘન બન્યું છે. એટલે એમણે એ આમંત્રણ આપ્યું. પછી થોડું શાળાનું પણ જોવું પડે એટલે દર વખતે રજાઓ મૂકીને ન જઈ શકાય એટલે વેકેશનના સમયમાં પણ એ અમે કામ કર્યું. તો એનો આનંદ છે. એટલે પપેટ્રી
કલા છે એ તમે શીખો છો, એમાં તમે મહારત હાંસલ કરો છો અને પછી તમે જે પણ હેતુ સાથે એ પરફોર્મ કરો છો તો એ મકસદ જ્યારે ચરિતાર્થ થાય ત્યારે આપણને ખુશી થતી હોય. હવે સર આમાં એક મુદ્દો એ પણ છે કે જે પપેટરી છે એમાં જે પપેટ્સ છે એ બનાવવાની એક વાત છે, એક અને બીજું તમે એ શો પરફોર્મ કરો છો, એ તમે જ્યારે પપેટરી છે એમાં તમે પપેટ્સ છે એનો ઉપયોગ કરી અને તમે તમારી આખી વાત મૂકો છો. તો એ કલામાં નિપુણતા મેળવવા માટે તમારી પાસે શું અપેક્ષિત હોવું ઘટે? ભલે એ ક્રમશઃ આવે છે, પણ પ્રાથમિક રીતે તમારી પાસે શું હોવું ઘટે એની થોડી વાત આપણે મુખ્ય દર્શક મિત્રો સમક્ષ, જેથી એમને એ પણ જાણકારી મળે કે એમને કદાચ આ બાબતે, આ સંદર્ભે, આ ક્ષેત્રે જવું હોય તો કદાચ એ વિચારી પણ શકે. પહેલું તો છે કે કોઈ મુદ્દો છે ને તમે નવા રીતે કેમ વિચારી શકો એ અગત્યની વાત છે. સાથે સાથે થોડું નાટ્ય કૌશલ્ય છે એ આપનું પાસે હોવું એ પ્રાથમિક રીતે જરૂરી છે. સંવાદ કળા છે એ આપને ખ્યાલ હોવો જોઈએ, તો એ પણ તમે એમાં ઉમેરી શકો. અને ખાસ કરીને જ્યારે પરફોર્મ કરવાની વાત છે ત્યારે એક સારા પ્લેટફોર્મ ઉપર જ્યારે તમે મૂકી રહ્યા છો ત્યારે એની ગંભીરતા પણ આપણે જાળવવી જોઈએ. દાખલા તરીકે આ જે પપેટરીનો ઉપયોગ છે એ માત્ર શાળામાં નહીં પણ એ અલગ અલગ ક્ષેત્રોમાં એ પણ થયો, એની વાત પણ આપણે કરીએ. ખૂબ સરસ વાત કરી. એટલે આ ખૂબ મહત્ત્વનું છે. તમારી પાસે અમુક પ્રકારના કૌશલ્ય હશે તો પછી એ તમને મદદરૂપ સાબિત થશે. આ જે નિપુણતા પ્રાપ્ત કરવામાં તમે સરસ રીતે પપેટ્સનો ઉપયોગ કરી અને તમે તમારી વાત છે એ જે રેસિપિયન્ટ છે, સામેનો વર્ગ છે, ત્યાં સુધી પહોંચતી કરી શકો અસરકારકતાથી, અને એના પરિણામ પણ આપણને સરસ મળતા હોય. એટલે એડ્યુકેશનલ ટૂલ જેને કહેવાય, શૈક્ષણિક ઉપકરણ આપણા માટે એ બને છે, એક સાધન બને છે, સંસાધન બને છે. અને તમે એ રીતે પ્રયોગો વિદ્યાર્થી સમક્ષ સરસ રીતે પ્રાથમિક કક્ષાએ કર્યા. ઉપરના મુકામ પર રહેલા વિદ્યાર્થીઓ સમક્ષ પણ તમે પછી આ પ્રકારના કૌશલ્ય છે દર્શાવવા માટેના તમને અવસર મળ્યા અને એમાં પણ તમે સરસ કામ કર્યું. તો સર થોડી વાત એ પણ કરીએ કે આ ઉપરાંત તમે કયા ક્ષેત્રે આ બાબતે, મતલબ કે આ પપેટ્રીનો ઉપયોગ કરી, આ જે પપેટ્સનો ઉપયોગ કરી અને તમે તમારી વાત છે એ રસપ્રદ રીતે અસરકારકતાથી એ તમે મૂકી શક્યા હો, તો થોડી વાત એ પણ કરીએ. પપેટ્રીની આ કલા છે એ માત્ર પછી મારા ક્લાસ પૂરતી એ મર્યાદિત ન રહી શકી. આપણે રાખવી હોય તો પણ નહીં રહી શકે, કારણ કે સારી વસ્તુ છે, એની સુગંધ છે એ હંમેશા પ્રસરતી હોય છે અને એ સારી બાબત છે. એમાં આપણો પણ વિકાસ છે અને લોકોને પણ એનો લાભ મળતો હોય છે. તો એ બાબત છે એ અલગ અલગ સ્કૂલોમાં મારી અનુકૂળતા એ અથવા 2 શિફ્ટ હોય તો એમની શિફ્ટમાં અનુકૂળ થઈ અને શાળા પણ સાચવવાની અને સાથે સાથે વધારાના જે સમય છે એમાં અન્ય શાળાઓમાં જઈ અને પણ એ કામ કર્યું. બીએડ અને પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ પણ આ વસ્તુ રજૂ કરી શક્યા કે ભાઈ આ રીતે બાળકો, કારણ કે હવે નવા શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે તો એમને પણ એક નવો અનુભવ મળે. એટલે પીટીસી કોલેજ સાવરકુંડલા અને બીએડ કોલેજ અમરેલી, તો ત્યાં પણ આ રીતે શો કરી અને એ લોકોને પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત આપણે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ તો સરકારને પણ આપણે જેટલું મેક્સિમમ દઈ શકીએ એવું આપણે હંમેશા વિચારીએ. અને સામેથી એ પણ એવું કંઈક નાવીન્ય ઈચ્છતા હોય છે સરકારના અલગ અલગ આપણા ડિપાર્ટમેન્ટ્સ. તો પપેટ્રીના માધ્યમથી જનજાગૃતિના કામો છે એ કરવાનું સૌભાગ્ય મળ્યું. એમાં ખાસ કરીને મતદાન જાગૃતિ એનું આ પપેટ્રીના માધ્યમથી, વેન્ટ્રિક્યુલિઝમના માધ્યમથી એ કામ કર્યું. એ ઉપરાંત આરોગ્ય વિભાગ માટે જ્યારે વાયરસ છે એ ડેવલપ થયો અને એની વાત જે છે એ ત્યારે ચાંદીપુરા વાયરસ, તો ચાંદીપુરા વાયરસની વખતે પણ આરોગ્ય વિભાગ માટે ચાંદીપુરા શું છે, કેવી રીતે બાળકો સહજ રીતે સમજી શકે એ ભાષામાં એ વાત થઈ. એ ઉપરાંત આ જ પપેટ્રીના માધ્યમથી અમે પોલીસ વિભાગ દ્વારા પણ એક વિનંતી થઈ અને એમણે કહ્યું કે ભાઈ અમારે નવો કાયદા જે 3 આવ્યા છે 2023ના, BNSS છે, BSA છે વગેરે જે કાયદાઓ છે, તો એના વિશેની લોકોને કેમ ખબર પડે સરળ ભાષામાં, તો એની તમે અમને એક વિડીયો આપો. તો એનું પણ અમે કામ કર્યું. એ ઉપરાંત સ્વચ્છતા અભિયાનનું કામ છે એ પણ આના માધ્યમથી થયું. એ ઉપરાંત સિંહ દિવસની ઉજવણી હોય કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હોય, તો એ બધામાં પપેટ્રીનો સરસ રીતે ઉપયોગ કરી અને ખાસ કરીને આ અમારો જે ટોની છે, હમણાં આપણે એને જોવાનો છે, તો એ ટોનીના માધ્યમથી
કામ તો મારે જ કરવાનું છે, પણ એના લીધે મને ખૂબ લાભ મળ્યો અને પ્રસિદ્ધિ પણ મળી, એનો આનંદ. એટલે જુદા જુદા ક્ષેત્રે અને જુદા જુદા વિષયો લઈ અમે તમે આ જે શો કરી શક્યા એ ખૂબ રસપ્રદ પણ છે અને અભિનંદનીય પણ છે. કારણ કે જ્યારે કોઈ પણ મુદ્દો છે એ આમ આદમી સુધી પહોંચતો કરવાનો હોય તો એ વખતે તમારી પાસે ઘણી બધી સમજ અને સાથે સાથે જવાબદારી પણ હોવી ઘટે. કારણ કે જે પણ વાત તમે રજૂ કરો છો એ જ રીતે ત્યાં સુધી પહોંચે, રસપ્રદ રીતે પહોંચે અને એ એકદમ સરળતાથી પહોંચે એ અપેક્ષિત હોય છે. અને પપેટ્રી છે એમાં એ પૂરતો અવકાશ પણ હોય છે અને સાથે પડકાર પણ હોય છે, અને એ તમે સરસ રીતે કૌશલ્ય થકી એ ઝીલી અને તમે કામ કરી રહ્યા છો, તો એ આપણા બધા માટે આનંદની વાત છે. હવે સર થોડી વાત એ કરીએ કે તમે પ્રસ્તુતિ કરો છો તો એ વખતે તમારી પાસે જે અપેક્ષિત છે, આપણે એક નાનકડી પ્રસ્તુતિ પણ મિત્રો સમક્ષ મૂકીએ કે તમે ટોની તમે જે કેરેક્ટર તમે આખું ક્રિએટ કર્યું છે અને એ ટોની મંકી છે એના થકી તમે આખી વાતને ત્યાં સુધી પહોંચતી કરો છો, તો એક નાનકડું ડેમોન્સ્ટ્રેશન, એક નિદર્શન થઈ જાય અને દર્શક મિત્રો છે એને લાભાન્વિત કરીએ, તો થોડી વાત આપણે એ રીતે પણ કરીએ. હેલો, નમસ્કાર. નમસ્કાર. ટોનીભાઈ, આજે આપણે આવ્યા છે દૂરદર્શનના સ્ટુડિયોમાં. અચ્છા, તો આપણે આજે આપણા દર્શક મિત્રો છે ને એને સંભળાવવાનું છે. તમને એબીસીડી આવડે? હા. કહો જોઈએ. A, E, C, D, E, F, G. અરે વાહ 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 વાહ, થેન્ક યુ. અચ્છા, તો હવે ટોનીભાઈ એક કામ કરીએ, તમે સ્પેલિંગ બોલો જોઈએ. કયો? એપલનો બોલો. A, અરે વાહ, APPLE, એપલનો સ્પેલિંગ આવડે? હા. અચ્છા, તો કેટનો બોલો. CAT. અરે વાહ વાહ, CAT. અરે વાહ વાહ ટોનીભાઈ, થેન્ક યુ. અચ્છા, તો હવે ટોનીભાઈ તમારે છે ને મને એક પ્રશ્ન પૂછું? હા. પપ્પા હોય, પપ્પા એને શું કહેવાય અંગ્રેજીમાં? ફાધર. અચ્છા, મમ્મીને? મધર. અચ્છા, કાકાને? કાદર. એ કાદર ના કહેવાય, અંકલ કહેવાય. ઓકે, અંકલ. અચ્છા, હવે થોડીક બીજી વાત પણ તમને વિરુદ્ધાર્થી શબ્દ પૂછી લઉં. હા. રાતનું શું થાય? દિવસ. અચ્છા, વેરી ગુડ. અને જીવનનું? મૃત્યુ. અરે વાહ વાહ વાહ. અને પછી બીજું કંઈ પૂછું? ઓછો. અચ્છા, તો હવે છે ને તમને 1 to 20 મારે અંગ્રેજીમાં પૂછવા છે, બોલશો? હા. બોલો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, શું થયું? 9, આગળ બોલો. 10, 11, 12. વાહ વાહ, બહુ સરસ. તમે 12 સુધી બોલી ગયા. આપણે આખું 100 એકડા પૂરા કરવા છે. ઓકે, કંઈ વાંધો નહીં. થેન્ક યુ. અચ્છા, તો હવે આપણે બાળકોને છે ને અત્યારે આ તમારી વાત કરી દો. ઓકે, શું કહેશો? છોકરાઓ, હા, શું? ખૂબ હા, ખૂબ શું કરે? ધ્યાન રાખજો. શેમાં? ભણવા. અરે વાહ, ભણવામાં ધ્યાન રાખશે. ચાલો, તો બધા બાળકોને આપણે બાય બાય કહો. ટોનીભાઈ, બાય બાય. હાય. વાહ 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 વાહ. ટોનીભાઈ, થેન્ક યુ કહો. દૂરદર્શન ટીમને કહો. થેન્ક યુ. હવે સર તમે આ જે રસપ્રદ પ્રસ્તુતિ કરી તો એમાં આ જે કેરેક્ટર તમે ડેવલપ કર્યું, આખું જે વિકસાવ્યું, અને એમાં તમે જે આર્ટિસ્ટિકલી જેને કહેવાય કે તમે એમાં જે મૌલિક રીતે તમારી અમુક જે અભિવ્યક્તિ છે એ આવી, એટલે અભિવ્યક્તિ બહુ મહત્ત્વની હોય. ઘણી બધી વખત તમારે સમુદાયની સમક્ષ વાત કરવાની હોય, પપેટ્રી પોતે જ પોતાની વાત કરતી હોય, એ થકી બધી વાત પહોંચતી થતી હોય રસપ્રદ રીતે, એટલે એ તો છે જ. પણ એમાં જે સંવાદો છે, તમારી કમ્યુનિકેશન સ્કિલ છે, એ પણ કામે લાગે. તમારી કમ્યુનિકેશન સ્કિલ એટલે તમે પ્રાથમિક કક્ષાએ ભણાવો છો, એ પૂર્વે તમે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ રસપ્રદ રીતે ભણાવ્યું છે, અને અત્યારે પણ તમારે ટ્રેનિંગ વગેરે લેવાનું થતું હોય, તો એમાં ઉપરના સ્તરના વિદ્યાર્થીઓ કે ટ્રેનર છે એની સાથે પણ કામ પાર પાડવાનું થતું હોય. પણ પ્રસ્તુતિકરણ છે એ તમારા રસનો વિષય રહ્યો છે, અને તમે આકાશવાણીમાં પણ ઉદ્ઘોષક તરીકે
જે હંગામી ઉદ્ઘોષક તરીકે રસપ્રદ કામ કર્યું અને એ પણ તમને આમાં ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, તો થોડી વાત આ ક્ષણે મને એમ થાય છે કે મિત્રો સમક્ષ મૂકીએ, એ પણ જાણવી, સમજવી, સાંભળવી દર્શક મિત્રોને ગમશે, તો થોડી વાત આપે પણ કરો. મારા બીએડના અભ્યાસ દરમિયાન 2007ની હું આ વાત કરું છું, અને એ દરમિયાન આકાશવાણીમાંથી કેઝ્યુઅલ એનાઉન્સર માટેની જાહેરાત આવી. અને ત્યાં સુધી મને આમ તો ઘણી વખત આપણા જીવનમાં અલગ અલગ લોકોનો ખૂબ મોટો રોલ હોય છે, અને એ આપને ત્યાં સુધી ખબર નથી હોતી કે આપણામાં આ સ્કિલ પડી છે. મને મારા બીએડના સાહેબશ્રીનું મને અત્યારે એનું સ્મરણ થાય આવે છે. એટલે વેકરિયા સાહેબ, અને એમણે કહ્યું કે તારો અવાજ સારો છે અને આકાશવાણીમાં જા અને જાહેરાત, કારણ કે રેડિયો નિયમિત સાંભળતા હશે, હું પણ સાંભળતો, પણ બીએડ હતું એટલે પછી કોલેજનામાં તો હોસ્ટેલમાં આપણે એ અવેલેબલ ન હોય રેડિયો, એટલે એ વચ્ચે થોડો છૂટ્યો હતો. એટલે એમણે મને કહ્યું, એટલે હું આકાશવાણીએ ગયો અને એમણે એમના માર્ગદર્શનથી એટલે મેં કર્યું. અને એ વખતે અત્યારે યાદ કરીએ અને ખૂબ એ ધીરજભાઈ ગોસાઈ સાહેબ ત્યાં હતા, અને એમણે એમનું માથું નીચે હતું અને હું ત્યાં જઈને ઊભો રહ્યો. એટલે એમણે મારી આમ સામે જોયું, મતલબ આ રીતે જોયું કે ભાઈ કોઈક ઊભું છે વ્યક્તિ. એટલે મેં કહ્યું કે સર મારે આ ફોર્મ આપવાનું છે, ક્યાં આપવું? એટલે એને જે સાઉન્ડ, કારણ કે એ સાઉન્ડના માણસ, એટલે એનો કાન તરત ચમક્યો, એટલે તરત સીધું એમણે મારી સામે આમ જોયું અને મને કહ્યું કે રેડિયો સાંભળો છો? મેં કીધું હમણાં સાહેબ વચ્ચે આ બીએડ કરું છું એટલે થોડું છૂટી ગયું છે, જ્યાં સુધી ઓડિશન ન થાય ને ત્યાં સુધી રેડિયો સાંભળજો. એટલે મતલબ ઉપયોગી ટીપ આપી. હા, એટલે એમણે ઉપયોગી ટીપ આપી. અને વર્ષોથી આ રેડિયોની જે પરંપરા છે અમારા કુટુંબમાં, મારા દાદાથી માંડી મારા પિતાશ્રી, અને અત્યારે હું પણ બહુ જ નિયમિત રીતે સાંભળી રહ્યો છું. તો જે સારી બાબતો આવે છે એ સાંભળવાથી આવે છે, અને સારું સારું જેણે સાંભળ્યું છે એનામાં અભિવ્યક્તિ ખીલે છે, ખીલે છે અને ખીલે છે. આ મારું પ્રત્યક્ષ અનુભવ છે. ઘણી વખત મારા માટે, ઘણી વખત હું ગાંધીનગર, અમદાવાદ એ રીતે અમારા સરકારી કામે જઈએ તો એ લોકો કહે છે કે તમે આ મૂળ ક્યાં ના? મેં કીધું મૂળ હું સૌરાષ્ટ્રનો, અમરેલીનો, ચલાલાનો. એટલે એમને નવાઈ લાગે કે ભાઈ તમારા જે ત્યાંથી આવે છે ને ઘણા બધા લોકો, એમના ઉચ્ચારો અને આ અંતે બધું બહુ લોચાવાળું હોય છે, એવું એમની માન્યતા છે. જોકે એ દરેક બોલી છે અને બોલીને પોતાનું એક આગવું રૂપ છે, અને એ દરેક બોલીનું એક આગવું ગૌરવ પણ આપણે હોવું જોઈએ. બિલકુલ. એટલે એ ગૌરવ સાથે આપણે રહેતા હોઈએ, પણ એમને નવાઈ લાગે. પણ આની જે આ દેન છે એ આકાશવાણી રાજકોટ છે. તો પછી તો એનું ઇન્ટરવ્યૂ થયું અને એમાં પણ પાસ થયો, અને પેરેલલ પાછા વેરી નેક્સ્ટ મંથ આકાશવાણીમાં જ ડ્રામાનું પણ ઓડિશન હતું, તો એ પણ પેરેલલ સરસ રીતે કરી શક્યો. પણ સૌથી વધુ આનંદ છે એ આકાશવાણી રાજકોટનો એ છે કે શનિ રવિમાં, કારણ કે સ્કૂલ સાથે જોડાયેલો, કેઝ્યુઅલી આપણે જોડાયેલા હોઈએ, એટલે શનિ રવિમાં ઇવનિંગમાં આપણી ડ્યુટી ગોઠવાય, અને એમાં જે અનુભવ થયો, હાઉ ટુ પ્રેઝન્ટ, એટલે એ પ્રેઝન્ટ કરતાં કરતાં આપણા સિનિયર જે લોકો છે એને હું સાંભળતો રહ્યો. અગાઉ તો સાંભળતો જ તો, નાનો હતો ત્યારથી રેડિયો અમારા ઘરમાં છે એટલે સાંભળતો, પણ હવે એક નવા ઇન્ટેન્શન સાથે કે આપણે પણ પ્રેઝન્ટેશન કરવાનું છે, એટલે હવે કેમ આપણે આમાં સરસ રીતે કરી શકીએ, અથવા આમનું અનુકરણ નથી કરતા, પણ એમાં સારી સારી બાબતો છે એ આપણે કેમ એડોપ્ટ આપણામાં કરી શકીએ. તો એ દિશામાં કામ થયું, અને સરસ રીતે પ્રસ્તુતિ. પછી જે ત્યાં અમારા સ્થાનિક અમારે ડ્યુટી ઓફિસર્સ હતા કે પછી અમારા સિનિયર જે ઓફિસર્સ હતા, એમનો બધાનો સરસ પ્રતિસાદ અને એક સહકાર મળ્યો, અને એને કારણે વધારે છે એ આ અભિવ્યક્તિ છે ખીલી શકી, અને એના પરિપાક રૂપે સરસ સરસ કામ થઈ શક્યું. ખૂબ સરસ વાત કરી. એટલે તમે જે પ્રક્રિયા શરૂ કરી અને આકાશવાણી સાથે જોડાવાની તમારી જે અભિપ્સા હતી એને તમે સાર્થક કરી શક્યા અને રસપ્રદ પ્રસ્તુતિ ત્યાં કરી શક્યા, તો આપણા માટે આનંદની વાત છે. હવે સર થોડી વાત એ પણ આની સાથે જોડી એ રીતે કે તમે પપેટ્રીમાં જે મહારત હાંસલ કરવાની શરૂઆત કરી અને તમે રસપ્રદ કાર્ય કર્યું અને કરી રહ્યા છો, તો એમાં તમને તમારો અવાજ અને તમારી પ્રસ્તુતિ, તમારું કમ્યુનિકેશન છે, તમારી જે પ્રત્યાયનનો તમારો જે કસબ છે, એ બધું તમને ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે. તમને નાટકો લખવા પણ ગમે છે, તમે વાંચતા હો છો, સંવાદ પણ તમને ગમે છે, નિબંધો ગમે છે, સાહિત્ય તમને વાંચવું, જાણવું, સમજવું, સમજવું ગમે છે. તો આ બધાનો સમ ટોટલ થતો હોય અને એ એક યા બીજી રીતે પપેટ્રીમાં આવતો હોય,
તો આ બધું તમે કઈ રીતે જુઓ છો? થોડી વાત આપણે એ કરીએ, કારણ કે એક આખો સમ ટોટલ છે, એનાથી એક સરસ પ્રસ્તુતિકરણ થાય અને એ પછી બધાને માલામાલ કરતું હોય છે. તો થોડી વાત આપે કરો. સારી અભિવ્યક્તિ એ માત્ર એક અવાજ નથી હોતો, પણ એની પાછળ ઘણી બધી મહેનત હોય છે અને ઘણી બધી એની પાછળની ઘટનાઓ જોડાયેલ હોય છે. એટલે સારી અભિવ્યક્તિ માટે આપણે સારું વાંચન હોવું જોઈએ, સારો કેળવાયેલો કાન હોવો જોઈએ, Right. જ્યાં સારી રીતે જે શબ્દો સાંભળીએ અને એમ થાય કે આ વાહ કેટલી મધુર વાત કરી આમણે, તો એ કેળવાયેલો કાન જરૂરી છે, વાંચન જરૂરી છે. અને પછી એમણે કોઈ પણ વસ્તુ છે એને આપણે આપણા ઢાંચામાં ઢાળીને આપણા કામને વધારે કેવી રીતે સરસ કરી શકીએ, તો એ પણ એટલું અગત્યનું હોય છે. તો પપેટ્રીમાં આ વસ્તુ કામ લાગી. એક તો સંવાદ કળા છે, એટલે 1 by 1 જે ફટાફટ આપણે જે સંવાદ લેવા હોય, તો એ નાટકની ક્યાંક વાત હતી તો એ કામ લાગ્યું. વાંચન હતું તો વાંચનને લીધે શબ્દો છે એ તાત્કાલિક આમ શોધવા ન પડે કે અહીંયા પછી કયો શબ્દ મૂકીશ, એ આપોઆપ અવતરણ પામતું હોય છે. એટલે એ બધું શબ્દો શોધવા ન પડે કે આપણે તરત પછી એ શબ્દ એની મેળે આવતા હોય છે. પણ એની પાછળ વાંચન, ચિંતન, મનન આ બધી વસ્તુઓ હોય છે. અને ખાસ કાનની વાત કરીએ એ પ્રમાણે કાન પણ કેળવાયેલો હોય અને સાથે સાથે એની અભિવ્યક્તિની જે અભિપ્સા છે એને પણ પૂર્ણ કરવી રહી. હવે સર વાત એ પણ કરીએ કે તમે જ્યારે આ પ્રકારે પ્રસ્તુતિ કરતા હો, ખાસ કરીને આ પપેટ્રીની બાબતે, તો એમાં વિદ્યાર્થીઓ સમક્ષ તમે કરી હોય કે પછી સામાન્ય વ્યક્તિઓ સમક્ષ કરી હોય, ચોક્કસ હેતુ સાથે કરી હોય, તો એમાંથી કોઈ એવો અનુભવ હોય કે એ કેમ આપણે પિક્ચર પૂરું થાય તો પછી તમે પછી ડિસ્કશન કરતા હો પ્લોટ વિશે કે આના કરતાં જો આમ થયું હોત તો વધારે સારું થાત, અથવા એક યા બીજા મુદ્દે એની ચર્ચા થતી હોય, તો આમાં પણ ઘણી બધી વખત કોઈ ચર્ચા પણ થતી હોય, અથવા કોઈ વિદ્યાર્થી છે અથવા કોઈ ભાવક છે એ પ્રશ્ન તમને કોઈ પૂછે આ સંદર્ભે કુતૂહલ વૃત્તિ સાથે, તો એ કદાચ આ પ્રકારની બાબત છે એ દર્શક મિત્રોને જાણવી સમજવી ગમશે. તો થોડી વાત એ પણ આપણે મિત્રો સમક્ષ કાર્યક્રમના અંતે મૂકીએ. અહીંયા આ જે પપેટ્રીની વાત કરી છે એ પ્રમાણે તો હું તો એવું ઈચ્છું છું કે આપ સૌ પણ સરસ મજાનું જે પણ ક્ષેત્ર આપણું કંઈ પણ હોય, માત્ર અહીંયા શિક્ષણની વાત નથી, પણ આપણે જે પણ ક્ષેત્રમાં છીએ તે આપણું બેસ્ટ કેમ રીતે આપી શકીએ એના માટે હંમેશા વિચારવું જોઈએ. અને એ વિચારથી જ આપણે આપણા કામને છે એ દીપાવી ઉઠતા હોઈએ છીએ. તો એ રીતે એ દિશામાં કામ કરીએ. અને શરૂઆતમાં વાત કરી કે જે નવો નથી રહેતો એ જૂનું થાય છે, અને સતત અપડેટ એ આપણું જીવનમાં પણ હોવું જોઈએ અને આપણા કાર્યમાં પણ હોવું જોઈએ. એક શબ્દ છે અનુભવ. આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ બહુ અનુભવી છે. આમ તો અનુનો અર્થ થાય પછી, અને ભવ એટલે થાય, એટલે જે પછીથી થાય ને એ વસ્તુ છે. એટલે અનુભવ એટલે માત્ર અમુક સમય કે અમુક વર્ષો વિતાવી નાખવા એ નથી, પણ અનુભવ એ છે કે તમે નવું આપતા એને જીવ્યા છો. જીવન છે એ આપણામાં જીવાવવું જોઈએ કે નહીં એ જીવન આપણને જીવી જાય. તો એક આ રીતે ક્ષેત્ર આપણું કંઈ પણ હોય, આપણે કદાચ મજૂરીએ જતા હોઈએ તો પણ સવારથી માંડીને સાંજ સુધી આપણને જે મજૂરી આપે છે એમાં આપણે બેસ્ટ કેટલું આપી શકીએ એ જોઈએ. આપણે ક્યાંય કારખાને જઈએ છીએ તો એમાં પણ આપણે જે કામ કરીએ છીએ કેટલું બેસ્ટ રીતે આપી શકીએ. બીજું કશું કોઈ જોઈ કે ના જોઈ, ઘણી વખત એવું વિચારે છે કે બધા એક સરખા વેતન મેળવે છે તો આપણે કદાચ ન કરીએ તો શું ફેર પડે, તો એવું હોતું નથી. એના માટે ઈશ્વર છે એ બહુ ધ્યાનથી જુએ છે, અને જ્યારે પણ એવી ક્યારેય મુશ્કેલી આવે ત્યારે એ આપણા માટે કામ કરતા હોય છે. એટલે એક પંક્તિ સરસ છે કે કુદરત કેવી કમાલ કરે છે, કૃપા કરે છે અણધારી, એક બારણું બંધ કરે તો ખોલી નાખે બારી. તો એ ખોલી નાખવાની જે બારી છે એ આપને હંમેશા દેખાય, એટલે એ વખતે આપણું જીવન અટકી જતું નથી, પણ કંઈક નવી કંઈક શરૂઆત થતી હોય છે. બારણું બંધ થાય તો બારી ખુલે, જે કુદરતનો આ જે નિયમ છે એ દરેક વ્યક્તિ પોતે જો સમજી જાય, સમજે, તો જીવન છે એમાં પોતે જે પણ ક્ષેત્રે કાર્ય કરતા હોય તો એમાં રસપ્રદ રીતે ઉત્કૃષ્ટતાથી પોતાનું પ્રદાન કરી શકે. આપણને મળેલો સમય છે એ સીમિત હોય છે, અને એ સીમિત સમયમાં આપણે જે પણ જવાબદારી અદા કરવાની હોય, જે પણ ભૂમિકા આપણે ભજવવાની હોય એ ઉત્કૃષ્ટતાથી આપણે ભજવી શકીએ, એ આપણા જવાબદારી પૂર્ણતા સાથે આપણે આગળ ધપી શકીએ, તો એનો પરમ સંતોષ અને પરમ સંતૃપ્તિ આપણને ચોક્કસપણે થતા હોય છે. એટલે પપેટ્રી નિમિત્તે, પપેટ્રી સંદર્ભે આપણે જે વાત શરૂ કરી હતી એ કદાચ આ જ રીતે એ નિયતિના એક કદાચ આદેશ મુજબ
આજે આ મુકામ પર અટકે છે કે તમે ધારો તો કોઈ પણ વિષયને, કોઈ પણ બાબતને, કોઈ પણ ક્ષેત્રે પપેટરી થકી પણ અભિવ્યક્ત કરી શકો છો અને જિંદગી છે એ તમે ઉત્કૃષ્ટતાથી જીવી શકો તો એનો પરમ સંતોષ તમને અને ચોક્કસપણે સમાજને પણ એ મળે એવી પરમ શક્યતા છે. તો આજે મિત્રો ઉમેશ ચાવડા સર સાથે આપણે રસપ્રદ વાતો કરી પપેટરી સંદર્ભે. ચોક્કસપણે તમને બધાને મજા આવી હશે. સર તમે આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. દૂરદર્શન પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.